એન્યુઅલ ફંક્શનમાં રહેવાનો એક ફાયદો તો છે, લેક્ચર તો અટેન્ડ ના કરવા પડે. હવે કોઈ એન્યુઅલ ડે સુધી રજા પાડવાની નથી, બરાબર? 5 6 7 ગો. ઓય, હું કાલે નહોતી આવી તો ટીચર મને ખીજવાશે ને. આમ તો તમે બધા બહુ સરસ ડાન્સ કરો છો, પણ તમારે થોડું નિધિ પાસેથી શીખવું જોઈએ. એટલે ડાન્સ કરતી વખતે એને ફોલો કરો, એ બહુ સરસ ડાન્સ કરે છે. આ સ્ટેપ છે ને આમ છે, પણ તું કંઈક આમ 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 કરે છે, એમ નથી, આમ છે આમ. એક્સપ્રેશન નથી આવતા, એક્સપ્રેશન લાવો. અરે અમારો ડાન્સ તો એટલો મસ્ત છે ને કે જોવાવાળા જોતા જ રહી જશે. આઈ એમ સો એક્સાઇટેડ. અરે આ સ્ટેપ આવો નથી, આવી રીતે કરવાનો છે. કેટલી વાર શીખવાડવાનું? ટીચર બહુ પગ દુખે છે, થોડી વાર બ્રેક લઈ લઈએ ને. બેટા તારા સ્ટેપ્સ છે ને બહુ સરસ થાય છે, તો તું જરીક આને શીખવાડી દેજે, હે ને. કોસ્ટ્યુમ મળી ગયો બધાને? મારું કોસ્ટ્યુમ થોડું ઢીલું છે. જેને પણ ફિટિંગ પ્રોપર ના આવતું એને હાથ સિલાઈથી ફિટિંગ મમ્મી પાસે કરાવડાવી લેવું, બરાબર? અને કોસ્ટ્યુમ ને કંઈ પણ થયું તો ડિપોઝિટ પાછી આપવામાં આવશે નહીં. યાર આ કયો સ્ટેપ છે, મને સમજમાં જ નથી આવતો. જેવો તમારો ડાન્સ પતે એવું તમારે કોસ્ટ્યુમ અને બેક સ્ટેજ પર